સાહેબ તમે નહીં માનો પણ મારું નામ એટલું ફેમસ થઈ ગયું છે ને એટલું ફેમસ થઈ ગયું છે ને કે ઘરના જેટલા વાસણો છે ને બધાયમાં મારું નામ છે બોલો બીજું ક્યાં આપણું હોય આને કઈક સમજાવો મોબાઈલમાં નકરા ભૂતના ચુડેલના પિક્ચર જોવે આખો દિવસ બેટા અહીં સામે બેઠી તાર મોબાઈલમાં ક્યાં જોવાની જરૂર છે તમારા જોડે પત્ની હે તો તમારે રાતે ઉજાગરા કરી કરીને કોની જોડે વાત કરી હોય હે તારી જોડે તો પતિ હે પણ જે બચારીના પતિ નહીં એની જોડે કોણ વાત કરશે પપ્પા આ છોકરાઓ ભગવાનનું રૂપ કહેવાય ને? હા બેટા ભગવાનનું રૂપ કહેવાય. તમારા મમ્મીને સમજાવો ને ભગવાનને હાણીએ હાણીએ મારે છે. છોકરા જયારે છોકરી જોવા જાય ને તો એમનો ખર્ચો કેટલો ખબર? 100 રૂપિયાના વાળ કટિંગ કરાવે, 50 રૂપિયાની દાઢી સેટ કરાવે, પછી 2 વ્હીલ લઈને જાય તો 200 થી 300 રૂપિયાનું પેટ્રોલ બળે, અને છોકરીને ત્યાં હાથમાં દેવા 500 રૂપિયા, એટલે લગભગ 1000 આજુબાજુ ખર્ચો થઈ જાય. અને છોકરીને 10 રૂપિયાની દૂધની ઠેલી. હા 1 કિલો ખાંડ લઈ આવો તો. હવે તારે ફૂકીને ખાંડ ને તેલ ને ફલાણું ઢીકણું હું હવે કંટાળી ગયો છો. કા લગન પેલા તમને તો કીધું કાઈ ઘટવા નહીં દઉં. જાઓ સાને મને લઈ આવો. હવે બિરાદર બાપો પરણાવે તો ઠીક, બાકી પોર નહીં તો ફરાર. જેવી હાથ આવે એવી લઈને ભાયડા ફરાર. કયો વાર છે બાપા નકરું તારીખ્યું જોતા હોય. બાપા લાવો મારા ભાઈબંધ નો ફોન છે. એ લબાડ, કેટલી વાર લાગે ફોન ઉપાડવામાં? તારા બાપાએ કઈ શીખવાડ્યું છે કે નહીં? મને ખબર છે કે તું હાથે કરીને ફોન નથી ઉપાડતો, કારણ કે આજ તારો વારો છે સિગરેટ પીવડાવવાનો, એટલે તું તારા બાપા ઘોડે ચાલાક છું, મને ખબર છે. હવે તું રે, હવે કામમાં આવીશ. હવે હે ને હું તારા બાપાને કહી દઉં કે તું 5000 રૂપિયાનું બૂસ મારા તારા પગારમાંથી. હો હા, અને કાલ તને છોકરી બાબતે ઢીબો તો ને એ હું જ કહી દો રે તું. અને તારા બાપાને તું ગાળું દેતો હોય છો ને કે કંજૂસના પેટનો મારો બાપો પૈસા નથી વાપરવા દેતો, કહી દો. અને બીજી ગાળું દેશ ને એ કહી દો. આપ તારા ઓલા હળી ગયેલા બાપાને ફોન આપ, બધું કહી દઉં. એનો બાપ જ બોલું છું. હાલો હાલો, શું કહો છો? ટ્રાફિકમાં છો પછી ફોન. બાપા એ ગાંડો હતો, હાસુ ગાંડો હતો. આ દુનિયામાં મા બાપ થી મોટું કોઈ નથી, એટલે ફટાફટ મા બાપ બનો.